ઉર્મિલાબેન પટેલ, ધોરણ 11 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 4 પ્રસારમાન. એની અંદર સ્વાધ્યાય 4.5 નો દાખલા નંબર 1 જોઈશું મિત્રો. તો દાખલા નંબર 1ની રકમ છે, બે શેર એ અને બીના ભાવની વધઘટ નીચે દર્શાવી છે. કયા શેરના ભાવમાં સાપેક્ષ ચલન વધારે છે? તો મિત્રો નીચે આપણને કોઠાની અંદર શેર એના ભાવ અને શેર બીનો ભાવ આપેલો છે. તો અહીંયા આપણે શેર એનો ભાવ રૂપિયામાં અવલોકનો આપેલા છે: 321, 322, 325, 322, 324, 320, 323, 316, 319 અને 318. આ પ્રમાણે શેર એનો ભાવ આપેલો છે. એ જ રીતે શેર બીનો ભાવ આપ્યો છે રૂપિયામાં 141, 146, 130, 146, 142, 145, 132, 134, 132 અને 152. અને આ ઉપરથી આપણે કયા શેરના ભાવમાં સાપેક્ષ ચલન વધારે છે એ આપણે શોધવાનું છે મિત્રો. તો આપણે દાખલાની ગણતરી કરીશું. તો ઉપર આપણે લખી શકીએ, શેર એ અને શેર બીના ભાવમાંથી કયા શેરના ભાવમાં સાપેક્ષ ચલન વધુ છે તે નક્કી કરવા માટે બંને શેરની કંપનીના શેર એની અને શેર બીના ભાવના ચલનાંકની ગણતરી કરીશું મિત્રો. તો ચલનાંકની ગણતરી કરવા માટે આટલા ખાના પાડવા પડશે. આપણે અહીંયા બે ભાગ પાડ્યા, શેર એ અને શેર બી. તો શેર એ માટે ભાવ રૂપિયામાં x માઇનસ એક્સ બાર અને x માઇનસ એક્સ બારનો સ્ક્વેર, આ 3 ખાના પડશે. એ જ રીતે શેર બીના પણ પડશે. તો ભાવ રૂપિયા x કૌંસમાં x માઇનસ એક્સ બાર, એટલે એક્સ બાર આપણે શોધવાનું રહેશે મિત્રો, અને x માઇનસ એક્સ બાર ઓલ ધ સ્ક્વેર. તો આ 3 ખાના પાડી આપણે એ પણ શોધીશું. તો મિત્રો પહેલાં આપણે ભાવ રૂપિયામાં લખીએ. એ માટે 321, 322, 325, 322, 324, 320, 323, 316, 319 ને 318. અને એનો ટોટલ સરવાળો આપણે કરીએ એટલે સિગ્મા એસ થાય 3210. એના ઉપરથી આપણે એક્સ બાર એટલે કે મધ્યક શોધીશું મિત્રો. તો મધ્યક આપણે નીચે શોધ્યો છે. જો શેર એ કરીને હેડિંગ આપ્યું છે. તો મધ્યક બરાબર મધ્યકનું સૂત્ર આપણને ખબર છે કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. તો અવલોકન અહીંયા આપણી પાસે 10 છે. એન બરાબર અવલોકનોની ટોટલ સંખ્યા 10 છે. અને એનો ટોટલ સરવાળો સિગ્મા એક્સ એટલે કે અવલોકનોનો સરવાળો તો 3210 છે. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ તો 3210 ભાગ્યા 10 એટલે આપણને અહીંયા 321 મધ્યક મળે છે. તો એક્સ બારની કિંમત 321. તો આપણે બીજા ખાનાની અંદર લખ્યું છે એક્સ માઇનસ એક્સ બાર. તો એક્સ બાર બરાબર 321. તો પહેલાં 321 માઇનસ 321 એટલે 0. 321 માઇનસ 322 માઇનસ 321 એટલે 1. 325 માઇનસ 321 એટલે 4. 322 માઇનસ 321 એટલે 1. 324 માઇનસ 321 એટલે 3. 320 માઇનસ 321 એટલે કે માઇનસ 1. 323 માઇનસ 321 એટલે 2. 316 માઇનસ 321 એટલે કે માઇનસ 5. 319 માઇનસ 321 એટલે માઇનસ 2. 318 માઇનસ 321 એટલે માઇનસ 3. અને આ રીતે આપણને એનો સરવાળો કરીએ પ્લસ માઇનસનો એટલે આપણને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર બરાબર 0 મળે છે મિત્રો. તો આ રીતે આપણે એક્સ માઇનસ એક્સ બારની કિંમતો શોધી હવે એનો વર્ગ કરવાનો છે. તો આપણે લખી શકીએ કૌંસમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. તો 0નો વર્ગ 0, 1નો વર્ગ 1, 4નો વર્ગ 16, 1નો વર્ગ 1, 3નો વર્ગ 9, માઇનસ 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 5 માઇનસ 5નો વર્ગ 25, માઇનસ 2નો વર્ગ 4 અને માઇનસ 3નો વર્ગ 9. અને એનો ટોટલ સરવાળો આપણે કરીશું. તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર બરાબર એનો સરવાળો 1, 0 પ્લસ 1 પ્લસ 16 પ્લસ 1 પ્લસ 9 પ્લસ 1 પ્લસ 4 પ્લસ 25 પ્લસ 4 પ્લસ 9 બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર બરાબર 70 મળે છે મિત્રો. એ જ રીતે આપણે બીના શેરના ભાવનું શોધી દઈશું. તો મૂકી શકીએ, કોઠો બનાવી દઈશું. તો ભાવ રૂપિયા એક્સ આપેલા છે. તો 141, 146, 130, 146, 142, 145, 132, 134, 132, 152 આ અવલોકનોનો બધાનો સરવાળો સિગ્મા એક્સ બરાબર 1400 થાય છે મિત્રો.
તો સિગ્મા એક્સ બરાબર 1400. એના ઉપરથી આપણે મધ્યક શોધીશું. શેર બીનો મધ્યક તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન, તો 1400/10 એટલે એક્સ બાર એટલે કે મધ્યક 140 મળે છે. તો આપણે અહીંયા લખ્યો છે મધ્યક 140 એક્સ માઇનસ એક્સ બાર. બીજું ખાનું તો એક્સ બાર બરાબર 140. તો પહેલાં આપણે એક્સ માઇનસ એક્સ બારની કિંમત શોધી દઈએ. તો 141 માઇનસ 140 એટલે 1, 146 માઇનસ 140 એટલે 6, 130 માઇનસ 140 એટલે -10, 146 માઇનસ 140 એટલે 6, 142 માઇનસ 140 એટલે 2, 145 માઇનસ 140 એટલે 5, 132 માઇનસ 140 એટલે -8, 134 માઇનસ 140 એટલે -6, 132 માઇનસ 140 એટલે -8, 152 માઇનસ 140 એટલે +12, અને એનો સરવાળો પ્લસ માઇનસ કરતાં સરવાળો શૂન્ય મળે છે. તો કૌંસમાં એક્સ માઇનસ એક્સ બાર બરાબર 0 થશે. હવે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર કરીશું મિત્રો. તો આગળનું છેલ્લું ખાનું તો 1નો વર્ગ એટલે 6નો વર્ગ 36, -10નો વર્ગ 100, 6નો વર્ગ 36, 2નો વર્ગ 4 અને 5નો વર્ગ 25, -8નો વર્ગ 64, -6નો વર્ગ 36, -8નો વર્ગ +64 અને 12નો વર્ગ 144. તો આ રીતે એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેરની કિંમત આપણે શોધીએ, સરવાળો કરી દઈશું. તો સિગ્મા કૌંસમાં એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર બરાબર 8 + 36 + 100 + 36 + 4 + 25 + 64 + 36 + 64 + 144 બરાબર 510. તો આપણે મૂકી શકીએ સિગ્મા કૌંસમાં એક્સ માઇનસ એક્સ બાર ઓલ ધ સ્ક્વેર બરાબર 510. તો મિત્રો આ રીતે આપણને કિંમત મળે છે. તો આપણે મધ્યક શોધી દીધો છે મિત્રો. હવે આપણે પ્રમાણિત વિચલન એ કંપની માટે અને બી કંપની માટે પ્રમાણિત વિચલન શોધવાનું છે. તો કંપની એ માટે પ્રમાણિત વિચલન આપણે શોધીએ. તો કંપની એ માટે મધ્યક છે 321 અને એના ઉપરથી આપણને એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેરની કિંમત 70 શોધી છે. તો આપણે સૂત્ર મૂકીએ પ્રમાણિત વિચલનનું કંપની એ માટે. તો એસ બરાબર રૂટની અંદર સિગ્મા કૌંસમાં એક્સ માઇનસ એક્સ બાર ઓલ ધ સ્ક્વેર અપોન એન. તો મિત્રો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઓલ ધ સ્ક્વેરની કિંમત છે 70/10, એન બરાબર 10 છે. તો 70/10 કરીએ એટલે રૂટની અંદર 7 મળે છે આપણને, અને 7નું રૂટ કરીએ એટલે આપણને પ્રમાણિત વિચલન એસની કિંમત એ માટે 2.65 મળે છે મિત્રો. એ જ રીતે કંપની એ માટે ચલનાંક શોધી દઈએ. કંપની એ માટે ચલનાંક શોધવાનું સૂત્ર છે. તો મિત્રો કંપની બી માટે પણ પ્રમાણિત વિચલન આપણે શોધી દઈએ, કારણ કે જોડે જોડે બાજુમાં શોધવાનું છે. તો કંપની બી માટે પ્રમાણિત વિચલન તો એસ બરાબર રૂટની અંદર એના જ સૂત્ર આવશે. રૂટની અંદર સિગ્મા કૌંસમાં એક્સ માઇનસ એક્સ બાર ઓલ ધ સ્ક્વેર અપોન એન. તો મિત્રો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઓલ ધ સ્ક્વેરની કિંમત છે 510 બી કંપની માટે. તો રૂટની અંદર 510/10 કરીશું, એટલે 510/10 કરીએ એટલે બરાબર રૂટની અંદર 51, અને 51નું રૂટ કરીએ એટલે કંપની બી માટે પ્રમાણિત વિચલન મળે છે એસની કિંમત 7.14 રૂપિયા. તો મિત્રો આ રીતે પ્રમાણિત વિચલન શોધ્યું. હવે બંને કંપનીના ચલનાંક શોધવાના છે, અને ચલનાંક શોધ્યા પછી જ આપણે નક્કી કરી શકીશું કે કઈ કંપની વધુ સ્થિર ભાવ છે, એટલે કે સાપેક્ષ ચલન વધુ છે એ નક્કી કરી શકાશે. તો મિત્રો ચલનાંકનું સૂત્ર છે એસ અપોન એક્સ બાર ગુણ્યા 100. તો એ કંપની માટે ચલનાંક શોધીએ. તો ચલનાંક બરાબર એસ અપોન એક્સ બાર ગુણ્યા 100. તો એ કંપની માટે પ્રમાણિત વિચલન છે 2.65 ભાગ્યા મધ્યક છે 321 ગુણ્યા 100. તો 2.65 ભાગ્યા 321 કરીએ એટલે 0.0083 ગુણ્યા 100 મળે છે, અને 0.0083 ગુણ્યા 100 કરીએ એટલે ચલનાંક મળે છે 0.83%. તો કંપની એ માટે ચલનાંક છે 0.83%. એ જ પ્રમાણે કંપની બી માટે ચલનાંક શોધીએ. તો ચલનાંક બરાબર એસ અપોન એક્સ બાર ગુણ્યા 100. તો કંપની બી માટે એસની કિંમત છે 7.14 ભાગ્યા 140 મધ્યક ગુણ્યા 100. તો 7.14 ભાગ્યા 140 કરીએ એટલે આપણને બરાબર 0.051 ગુણ્યા 100 મળે છે, અને 0.051 ગુણ્યા 100 કરીએ એટલે 5.1%
ચલનાંક મળે છે કંપની બી માટે. હવે મિત્રો આપણે સરખામણી કરવી છે. ચલનાંક એનો શેરના ભાવનો શોધ્યો 0.83% અને ચલનાંક બીનો 5.1% છે. તો મિત્રો આપણે સરખામણી કરી શકીએ કે માટે શેર એના ભાવનો ચલનાંક 0.83% છે અને શેર બીના ભાવનો ચલનાંક 5.1% છે. તેથી શેર બીના ભાવમાં સાપેક્ષ ચલણ વધુ છે એવું કહી શકાય, કારણ કે એ કરતાં બીનો ચલનાંક વધારે છે. માટે આપણે એવું લખી શકીએ કે શેર બીના ભાવમાં સાપેક્ષ ચલણ વધુ છે. તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય. 4.5નો દાખલા નંબર 1 અહીંયા પૂરો થયો. દરેક જણે ગણવો અને આગળનો દાખલો જોઈએ મિત્રો. દાખલા નંબર 2. તો મિત્રો દાખલા નંબર 2ની રકમ છે 2 કંપનીના વહીવટી કર્મચારીઓના દૈનિક પગાર વિશે નીચે મુજબ માહિતી મળે છે. તો 2 કંપનીઓ છે, વિગત કંપની એ અને કંપની બી. સરેરાશ પગાર એટલે મધ્યક થશે 600 એ કંપની માટે 600 અને બી કંપની માટે 2100 છે. પ્રમાણિત વિચલન રૂપિયામાં આપેલી છે 30 એ કંપની માટે 30 અને બી કંપની માટે 84. હવે કહે છે કઈ કંપનીમાં પગાર વધુ સ્થિર છે. તો મિત્રો એ કંપની માટે આપણને ચલનાંક શોધવા પડે અને ચલનાંક ઉપરથી નક્કી કરી શકીશું. તો કંપની એ માટેનો ચલનાંક આપણને x બાર બરાબર 600 આપેલા છે અને s બરાબર 30 આપેલા છે. તો ચલનાંક શોધવો હોય તો આપણે સરળતાથી કંપની એ માટે શોધી શકીએ. તો ચલનાંક બરાબર s અપોન x બાર ગુણ્યા 100 સૂત્ર મૂકી દઈએ. તો sની કિંમત 30 અપોન x બાર 600 ગુણ્યા 100. તો મિત્રો સાદું રૂપ આપીએ એટલે આપણને 30 ભાગ્યા 600 ગુણ્યા 100 તો 5% ચલનાંક મળે છે કંપની એ માટે. એ જ રીતે કંપની બી માટે x બાર બરાબર રૂપિયા 2100 આપ્યા છે, s બરાબર 84 રૂપિયા અને ચલનાંક શોધવાનો છે. તો ચલનાંક બરાબર s અપોન x બાર ગુણ્યા 100. તો 84 ભાગ્યા 2100 ગુણ્યા 100. તો સાદું રૂપ આપીએ એટલે 84 2 શૂન્ય શૂન્ય ઉડી ગયા. 84 ભાગ્યા 21 કરીએ એટલે 4%. તો મિત્રો કંપની એ માટે ચલનાંક 5% છે અને કંપની બી માટે ચલનાંક 4% છે. તો આપણે લખી શકીએ કંપની એના દૈનિક પગારનો ચલનાંક 5% અને કંપની બીના દૈનિક પગારનો ચલનાંક 4% છે. તેથી કંપની બીમાં પગાર વધુ સ્થિર છે, કારણ કે ઓછો પગાર હોય એમ સ્થિર હોય એવું કહી શકાય છે. તો આપણે કહી શકીએ કે કંપની બીમાં પગાર વધુ સ્થિર છે એવું આપણે લખી શકીએ, અર્થઘટન કરી શકીએ. હવે મિત્રો દાખલા નંબર 3 જોઈએ. 4.5નો દાખલા નંબર 3 જોઈએ એટલે આપણું અહીંયા 4.5 ચેપ્ટર પૂરું થશે મિત્રો. તો કહે છે રકમની અંદર 2 શ્રેણીઓ માટે ચલનાંક 30% અને 25% છે. તેમના પ્રમાણિત વિચલન અનુક્રમે 15% અને 9% છે. તો બંને શ્રેણીના મધ્યક શોધવાનો છે મિત્રો. ઘણીવાર આવા દાખલા 2 માર્ક્સમાં પૂછાય છે. તો શ્રેણી એ માટે અને શ્રેણી બી માટે મધ્યક શોધવાનો છે મિત્રો. તો કંપની બીમાં પગાર વધુ છે એવું આપણે કહી શકીએ. તો મિત્રો કંપની બીમાં પગાર આપણે કહી શકીએ. આ માટે પ્રથમ શ્રેણી અને બીજી શ્રેણીનો ચલનાંક શોધીશું મિત્રો. તો આપણને ચલનાંકની અંદર ચલનાંક 30% આપ્યું છે. અહીંયા ચલનાંક પ્રથમ શ્રેણી માટે ચલનાંક 30% છે અને પ્રમાણિત વિચલન એટલે કે s 15 છે અને x બાર શોધવાનો છે એટલે કે મધ્યક શોધવાનો છે. તો મિત્રો આપણે મધ્યકનું ચલનાંકનું સૂત્ર શોધી મધ્યક શોધી શકાશે. તો ચલનાંક બરાબર s અપોન x બાર ગુણ્યા 100. તો ચલનાંક આપેલો છે માટે 30 બરાબર 15 ભાગ્યા x બાર ગુણ્યા 100. એનું સાદું રૂપ આપીએ માટે 30 ગુણ્યા x બાર એટલે કે 30x બાર બરાબર 15 ગુણ્યા 100 એટલે 1500. માટે 30x બાર બરાબર 1500. હવે એનું સાદું રૂપ આપીએ તો માટે x બાર બરાબર 1500 ભાગ્યા 30 એટલે આપણને x બાર બરાબર 50 મળે છે મિત્રો. પ્રથમ શ્રેણી માટે મધ્યક 50 મળે છે. એ જ રીતે મિત્રો બીજી શ્રેણી માટેનો ચલનાંક 25% છે. s એટલે કે પ્રમાણિત વિચલન 9 છે અને મધ્યક શોધવાનો છે x બાર. તો ચલનાંકનું સૂત્ર મૂકી શકીએ આપણે s અપોન x બાર ગુણ્યા 100. તો મિત્રો આપણે લખી શકીએ કે માટે ચલનાંક 25 બરાબર 9 ભાગ્યા x બાર ગુણ્યા 100. સાદું રૂપે 25 ગુણ્યા 3નો ગુણાકાર થશે 25 ગુણ્યા x બાર. માટે 25 x બાર બરાબર 9 ગુણ્યા 100 એટલે 900 થશે. માટે 25x બાર બરાબર 900. સાદું રૂપ આપીએ માટે x બરાબર 900 ભાગ્યા 25. તો x બાર બરાબર 36 મળે છે મિત્રો.
બીજી શ્રેણી માટે. તો મિત્રો આ રીતે આપણે મધ્યક શોધ્યો. પ્રથમ શ્રેણી માટે મધ્યક 50 અને બીજી શ્રેણી માટે મધ્યક 36 મળે છે. તો મિત્રો આ રીતે દાખલા ગણવા. આવા દાખલા 2 માર્ક્સ ને 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો મિત્રો અહીંયા 4.5 પૂરું થયું. હવે 4.6 નો દાખલા નંબર 1 જોઈએ મિત્રો. તો 4.6 એટલે મિશ્ર મધ્યક. મિત્રો કાઢી નાખેલું છે પણ આપણને ભણવાનું છે અહીંયા. તો દાખલો નંબર જોઈશું. મિક્સ પ્રમાણિત વિચલન શોધવાનું છે. તો મિક્સ પ્રમાણિત વિચલન શોધવા માટેનો દાખલો છે અહીંયા. તો મિત્રો 4.6 નો દાખલા નંબર 1ની રકમ જોઈએ. એક શાળામાં 2 વર્ગોના વિદ્યાર્થીઓના ગુણ વિશે નીચે મુજબ વિગત આપેલી છે. આ માહિતી પરથી વિદ્યાર્થીઓના ગુણનું મિશ્ર પ્રમાણિત વિચલન શોધો એવું કહે છે. મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું છે મિત્રો. તો અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા વર્ગ એ વિગત વર્ગ એ વર્ગ બી. વિદ્યાર્થીઓની સંખ્યા 50 60. સરેરાશ ગુણ 60 48. પ્રમાણિત વિચલન 10 અને 12. તો વિદ્યાર્થીઓની સંખ્યા n લઈશું મિત્રો. તો આપણને વિદ્યાર્થી સંખ્યા એ કંપની માટે n1 એટલે કે 50, x⁻1 એટલે 60 અને S1 એટલે કે પ્રમાણિત વિચલન 10 થશે. બી કંપની માટે n2 લઈશું. તો n2 બરાબર 60, x⁻2 બરાબર 48 અને x2 બરાબર 12. આ રીતે આપણે કિંમત નક્કી કરી લીધી મિત્રો દાખલાની ગણતરી માટે. હવે આપણે પહેલાં મધ્યક x⁻c એટલે મિક્સ મધ્યક શોધવાનો છે મિત્રો. તો વર્ગ એ અને વર્ગ બીના વિદ્યાર્થીઓના ગુણનો મિશ્ર મધ્યક શોધીશું. તો મિત્રો આગળ પણ આપણે મિશ્ર મધ્યક શોધી ગયા છીએ. તો મિશ્ર મધ્યકનું સૂત્ર છે x⁻c બરાબર n1 × x⁻1 પ્લસ n2 × x⁻2 અપોન n1 પ્લસ n2. તો મિત્રો n1ની કિંમત આપણે નક્કી કરી દીધી છે. પહેલાં કંપની એ માટે 50 અને n2 60 છે. તો મિત્રો એ ઉપરથી આપણને અહીંયા x⁻c મિશ્ર મધ્યક શોધવાનો છે. તો n1ની કિંમત છે 50 ગુણ્યા x⁻1 60 છે મિત્રો. સરેરાશ ગુણ તો 50 ગુણ્યા 60 પ્લસ n2 60 અને x⁻2 48 છે. 60 ગુણ્યા 48 અપોન 50 n1 અને n2 50 પ્લસ 60. તો મિત્રો 50 ગુણ્યા 60 કરી એટલે 3000 પ્લસ 60 ગુણ્યા 48 એટલે 2880 અપોન 50 ગુણ્યા 60 એટલે 110. હવે આ 3000 પ્લસ 2880નો સરવાળો 5880 થશે ભાગ્યા 110. એટલે આપણને મિશ્ર મધ્યક એટલે કે સંયુક્ત મધ્યક એટલે કે x⁻cની કિંમત મળે છે 53.45 ગુણ. તો મિત્રો આ મિશ્ર મધ્યક છે. મિશ્ર મધ્યક પછી આપણે મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું છે. અને મિશ્ર પ્રમાણિત વિચલન શોધવા માટે આપણે પહેલાં હેડિંગ આપીશું વર્ગ એ અને વર્ગ બીના વિદ્યાર્થીઓના ગુણનું મિશ્ર પ્રમાણિત વિચલનની ગણતરી. તો મિત્રો D1 શોધવા માટેનું સૂત્ર છે D1 બરાબર x⁻1 - x⁻c. તો x⁻1 આપણી પાસે 60 છે અને x⁻c 53.45 છે મિત્રો. તો સૂત્રની અંદર મૂકીએ 60 - 53.45. તો એ કરીએ એટલે D1 બરાબર 6.55 મળે છે. હવે D1 સ્ક્વેર કરવાનું છે. તો 6.55 ગુણ્યા 6.55 કરીએ એટલે D1 સ્ક્વેરની કિંમત મળે છે 42.9025. તો D1 સ્ક્વેરની કિંમત આપણે શોધી 42.90 અને 25. એ જ રીતે D2ની કિંમત શોધવાની છે મિત્રો. તો D2ની કિંમત શોધવા માટે x⁻2 - x⁻c. તો x⁻2 બરાબર 48 છે મિત્રો અને x⁻c બરાબર 53.45 છે. તો 48 - 53.45 બરાબર આપણને બાદબાકી કરીએ એટલે મળે છે -5.45. તો મિત્રો આ રીતે આપણને 48 - 53.45 કરીએ એટલે આપણને મળે છે -5.45 અને એનો વર્ગ કરીએ એટલે D2 સ્ક્વેર બરાબર 5.45 - 5.45 કરીએ એટલે આપણને મળે છે D2 સ્ક્વેરની કિંમત 29.7025. તો મિત્રો આ રીતે 29.7025 આપણને D2 સ્ક્વેરની કિંમત મળે છે. હવે S1 બરાબર 10 આપેલું છે. તો એનો વર્ગ કરીએ વિચરણ કરવા માટે. S1 સ્ક્વેર બરાબર 10 ગુણ્યા 10 એટલે 100 થશે. અને S2 બરાબર 12 આપેલા છે. તો S2 સ્ક્વેર બરાબર 12 ગુણ્યા 12 એટલે 144. આ નક્કી કરી લીધી કિંમતો. હવે મિત્રો મિક્સ પ્રમાણિત વિચલનનું આપણે સૂત્ર મૂકીશું અને સૂત્રની અંદર કિંમતો મૂકી દઈશું. તો મિશ્ર પ્રમાણિત વિચલનનું સૂત્ર છે SC બરાબર રૂટની અંદર
n1 કૌંસમાં s1 સ્ક્વેર પ્લસ d1 સ્ક્વેર પ્લસ n2 બરાબર n2 ઇન્ટુ કૌંસમાં s2 સ્ક્વેર પ્લસ d2 સ્ક્વેર અપોન n1 n પ્લસ n2 આ રીતનું સૂત્ર છે મિત્રો। હવે સૂત્રની અંદર આપણે કિંમત મૂકીશું તો n1ની કિંમત છે 50 કૌંસમાં s1 સ્ક્વેર આપણે શોધીએ છીએ 100 પ્લસ d1 સ્ક્વેરની કિંમત આપણે શોધી દીધી છે ઉપર 42.9025। હવે 100 પ્લસ 42.9025નો વત્તાકાર કરીશું મિત્રો એટલે આપણને મળશે 142.9025 એ આગળનું સ્ટેપ છે પ્લસ n2 60 કૌંસમાં s2 સ્ક્વેર એટલે 144 પ્લસ d2 સ્ક્વેરની કિંમત છે 29.7025 તો આ રીતે આપણે કિંમત મૂકી અપોન n1 પ્લસ n2 એટલે કે 50 પ્લસ 60 તો આ બધું રૂટમાં છે મિત્રો। હવે આનું સાદું રૂપ આપીએ બરાબર રૂટની અંદર 50 કૌંસમાં 100 પ્લસ 42.9025 એટલે 50 ગુણ્યા 142.9025 થશે પ્લસ 60 ગુણ્યા 144 પ્લસ 29.7025 તો 144 પ્લસ 29.7025નો સરવાળો થશે 173.7025 તો 60 ગુણ્યા 173.7025 અપોન 50 પ્લસ 60 એટલે કે 110 રૂટની અંદર તો આ પ્રમાણે આપણને કિંમત મળે છે રૂટમાં બરાબર રૂટમાં 50 કૌંસમાં 142.9025 પ્લસ 60 કૌંસમાં 173.7025 અપોન 110। હવે મિત્રો 50 ગુણ્યા 142.9025 આગળનું સ્ટેપ કરીએ બરાબર રૂટની અંદર 50 ગુણ્યા 142.9025 કરીએ એટલે મળે છે 7145.125 પ્લસ 60 ગુણ્યા 173.7025 કરીએ એટલે આપણને મળે છે 10,422.150 અપોન 110। હવે આ બંનેનો સરવાળો કરીશું તો આગળ મિત્રો બરાબર રૂટની અંદર આપણે જગ્યા નથી એટલે અહીંયા સાઈડમાં લખીએ છીએ મિત્રો બરાબર રૂટની અંદર 7145.125 પ્લસ 10,422.150નો સરવાળો થાય છે આપણે 17,567.275 તો મિત્રો રૂટની અંદર આપણે લખી શકીએ બરાબર રૂટની અંદર 17,567.275 ભાગ્યા 110 હવે 110 વડે ભાગાકાર કરીએ એટલે આપણને રૂટની અંદર કિંમત મળે છે 159.7025 તો 17,567.275 ભાગ્યા 110 કરીએ એટલે રૂટની અંદર આપણને કિંમત મળે છે આગળનું સ્ટેપ બરાબર રૂટની અંદર 159.7025 અને એનું રૂટ કરીએ એટલે આપણને પ્રમાણિત વિચલન મળે છે 12.64 ગુણ તો મિત્રો આપણે અહીંયા લખ્યું છે કે પ્રમાણિત વિચલન એસસી મિક્સ પ્રમાણિત વિચલન એસસી બરાબર 12.64 ગુણ મળે છે। હવે મિત્રો દાખલા નંબર 2 જોઈએ એટલે આપણે 4.6નો દાખલા નંબર 2 જોઈએ એટલે એ પૂરો થઈ જાય મિત્રો તો દાખલા નંબર 2 પણ જોઈ લઈએ તો એક ફેક્ટરીમાં 2 ઉત્પાદન વિભાગો વિશે નીચે મુજબ વિગત આપેલી છે તે પરથી બંને વિભાગોમાં ઉત્પાદિત થતા એકમોના ઉત્પાદન સમયનું મિશ્ર પ્રમાણિત વિચલન શોધો। આગળના દાખલાના જેમ જ મિત્રો ગણવાનો છે દાખલો અહીંયા આપણને કારીગરોની સંખ્યા એ વિભાગ એ અને વિભાગ બી તો વિભાગ એ માટે n1 અને x1 લઈશું અને વિભાગ બી માટે n2 ને x બાર 2 અને x બાર s2 એ રીતે લઈશું મિત્રો તો અહીંયા આપણને વિભાગ એ માટે આપણે નક્કી કરી દઈએ કિંમત અહીંયા આપી છે વિગત એ વિભાગ બી કારીગરોની સંખ્યા 10 40 એકમ દીઠ સરેરાશ ઉત્પાદન સમય મિનિટ એટલે કે x બાર 25 ને 20 વિચરણ એટલે કે s સ્ક્વેર તો 10 16 અને 25 આ રીતે આપેલી છે માહિતી તો મિત્રો દાખલાની ગણતરી કરીએ તો વિભાગ એ માટે n1 બરાબર 10 x બાર 1 બરાબર 25 s1 સ્ક્વેર બરાબર 16 અને વિભાગ બી માટે n2 બરાબર 40 x બાર 2 બરાબર 20 અને s2 સ્ક્વેર બરાબર 25 એટલે કે વિચરણ આ રીતે માહિતી આપેલી છે તો પહેલાં આપણે મિક્સ પ્રમાણિત વિચલન શોધીએ તો વિભાગ એ અને વિભાગ બીના એકમ દીઠ ઉત્પાદનનો સમયનો મિશ્ર મધ્યક શોધીશું તો x બાર c બરાબર n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 અપોન n1 પ્લસ n2 તો આ સૂત્રની અંદર કિંમત મૂકીએ 10 ગુણ્યા 25 પ્લસ કૌંસમાં 40 ગુણ્યા 20
अपॉन 10 + 40 तो 10 × 25 એટલે 250 પ્લસ 400 × 40 × 20 એટલે 800 ભાગ્યા 50 તો 1000 બંનેનો ટોટલ સરવાળો કરીએ એટલે 1050 ભાગ્યા 50 તો 21 મિનિટ આપણને મધ્યક મળે છે. મિશ્ર પ્રમાણિત મધ્યક 21 મિનિટનો મળે છે મિત્રો. એ જ રીતે આપણે મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું છે મિત્રો. તો મિશ્ર પ્રમાણિત વિચલન શોધવા માટે આપણે સૂત્ર મૂકી શકીએ. તો વિભાગ એ અને વિભાગ બેનું મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું છે. તો D1 શોધવા માટે x⁻1 - x⁻c આગળ જેમ શોધ્યું હતું એમ તો dx⁻1 છે 25 - 21 તો 4 મળે છે અને D1 સ્ક્વેર કરવા માટે 4નો વર્ગ એટલે 16 થાય છે. તો D1 સ્ક્વેરની કિંમત મળી આપણને 16. એ જ રીતે D2 = x⁻2 - x⁻c તો 20 - 21 બરાબર -1 મળે છે અને -1નો વર્ગ કરીએ એટલે આપણને -1નો વર્ગ એટલે કે D2 સ્ક્વેર બરાબર 1 મળે છે અને S1 સ્ક્વેર બરાબર 16 અને S2 સ્ક્વેર બરાબર 25 આપેલા છે. અને આ રીતે મિત્રો પ્રમાણિત વિચલનનું સૂત્ર મૂકી આગળ ગયા જેમ સૂત્ર મૂક્યું મિક્સ પ્રમાણિત વિચલનનું તો અહીંયા આપણે લખી શકીએ મિક્સ પ્રમાણિત વિચલનનું સૂત્ર SC બરાબર રૂટની અંદર n1 કૌંસમાં S1 સ્ક્વેર પ્લસ D1 સ્ક્વેર પ્લસ n2 બીજા કૌંસમાં S2 સ્ક્વેર પ્લસ D2 સ્ક્વેર અપોન n1 પ્લસ n2. હવે એની અંદર મિત્રો આ જે કિંમતો શોધીએ સૂત્રની અંદર મૂકી દઈશું. તો રૂટની અંદર 10 કૌંસમાં 16 પ્લસ 16 પ્લસ 40 કૌંસમાં 25 પ્લસ 1 અપોન 10 પ્લસ 40 આ સૂત્ર પ્રમાણેની કિંમતો મૂકી મિત્રો. હવે એને સાદુરૂપ આપીએ તો 16 આગળ રૂટમાં બરાબર રૂટની અંદર 10 ગુણ્યા કૌંસમાં 16 પ્લસ 16 એટલે 32 તો 16 ગુણ્યા 32 10 ગુણ્યા 32 થશે પ્લસ 40 25 અને કૌંસમાં 25 પ્લસ 1 એટલે કે 40 ગુણ્યા 26 અપોન 10 પ્લસ 40 એટલે ભાગ્યા 50 થશે. તો મિત્રો આગળનું સ્ટેપ આ રીતે થયું બરાબર રૂટની અંદર 10 ગુણ્યા 32 પ્લસ 40 ગુણ્યા 26 ભાગ્યા 50. હવે આગળનું સ્ટેપ મિત્રો બરાબર રૂટની અંદર 10 ગુણ્યા 32 એટલે 320 પ્લસ 40 ગુણ્યા 26 એટલે 1040 અપોન 50. તો બરાબર આગળનું સ્ટેપ થાય 320 પ્લસ 1050 ભાગ્યા 50. તો 1040 અને 320નો સરવાળો થાય તો બરાબર આગળ મૂકીએ રૂટની અંદર 1360 ભાગ્યા 50 તો એનું રૂટ કરીએ એટલે રૂટની અંદર 1360 ભાગ્યા 50 કરીએ એટલે રૂટની અંદર 27.2 મળે છે મિત્રો. અને 27.2નું રૂટ કરીએ એટલે 5.22 મિનિટ આપણને મળે છે દાખલા નંબર 2નો જવાબ. તો મિત્રો આ રીતે મિક્સ પ્રમાણિત વિચલન શોધવાનું છે. તો મિત્રો દરેક જણે 4.5 અને 4.6 પોતાના ચોપડાની અંદર ગણવાનું છે. ન ખબર પડે ત્યાં પૂછવાનું. અને મિત્રો સ્વાધ્યાય 4.5 અને 4.6 પૂરું થયું અને હવે સ્વાધ્યાય 4નો A, B અને C 3 વિભાગ તમારે લખવાના છે અને સ્વાધ્યાય 4 પૂરેપૂરું દાખલા ગણવાના છે મિત્રો. જે ના આવે ભારે હાર્ડ હશે નવી રીત હશે એવું ગણાવીશ બાકી તમારે ગણવાના છે. થેન્ક્સ મિત્રો. ઓકે.